નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે સમાજમાં વધતા જતા એવા કિસ્સાઓને લઈને જે ખરેખર ગંભીર છે. આજની ભાગતી અને દોડતી જીવનશૈલીમાં કોમ્પિટિશનનો તણાવ વધ્યો છે. આધુનિક યુગમાં ટેકનોલોજી, શિક્ષણ અને રોજગારીની તકો વધવા છતાં માનસિક તણાવ અને જીવનશૈલીના દબાણમાં વધારો થતાં યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે, જે યુવા દેશનું ભવિષ્ય ગણાય છે. તે જ જો નિરાશા અને તણાવના કારણે પોતાના જીવનનો અંત કરે તો તે સમાજ માટે ખરેખર ચેતવણીરૂપ કહેવાય. તાજેતરના અહેવાલો અને આંકડાઓ મુજબ ગુજરાતમાં દર વર્ષે હજારો લોકો આપઘાત કરે છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ હોય છે. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો દબાણ અને યુવાનોમાં નોકરીની અનિશ્ચિતતા મુખ્ય કારણો બની રહી છે. માતા પિતાના ઊંચી અપેક્ષા અને સમાજના સફળતા કઠોર વ્યાખ્યા યુવાનોને માનસિક રીતે તોડી નાખે છે. બીજા કારણની વાત કરીએ તો સંબંધોમાં તણાવ અને એકલતા છે. પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા, પરિવાર સાથે મતભેદ અથવા મિત્રોની ગેરહાજરી ઘણા યુવાનોને માનસિક રીતે નબળા બનાવી દે છે. આ ઉપરાંત ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક બીમારીઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી વખત યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ ન મળવાથી સમસ્યા વધુ ગંભીર બની જાય છે. આપઘાત માત્ર વ્યક્તિગત નુકસાન નથી, પરંતુ પરિવાર અને સમાજ માટે આઘાતરૂપ ઘટના છે. એક યુવાનનું જીવન સમાપ્ત થવાથી પરિવાર તૂટે છે, માતા પિતા અને આર્થિક માનસિક રીતે ભાર પડે છે અને સમાજમાં પણ નકારાત્મક સંદેશ જાય છે. ત્યારે આ મુદ્દાને લઈને પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ગુજરાતી સાથે વાતચીત કરી અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે કેમ આ પ્રકારે બનાવો વધ્યા છે અને તેને લઈને શું માને છે. તો જોઈશું આજની અમારી પ્રદેશની વાચા. ગુજરાતમાં સતત જે રીતે આપઘાતનું પ્રમાણ વધતું જાય છે અને તેમાં જે યુવાઓ છે તે પણ આપઘાત કરી રહ્યા છે અને તેમાં વિદ્યાર્થીઓ પણ બાકાત નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાતભરમાં લોકો છે તે આપઘાત કરી રહ્યા છે અને આપઘાતનું કારણ શું હોઈ શકે અને ખાસ કરીને ગુજરાત માટે આ ખૂબ ચિંતાનો વિષય છે. કારણ કે જે પ્રકારનો આપઘાત એ અંતિમ પગલું ન હોઈ શકે, ત્યારે અહીંથી કેટલાક સુરતથી વડીલો સાથે વાત કરીશું, જાણીશું પ્રદેશની ભાષામાં શું કહી રહ્યા છે. સાહેબ, તમે શું કહેશો? જે રીતે ગુજરાતમાં સતત આપઘાતનું કારણ વધી રહ્યું છે, તેમાં યુવાનો મોટા ભાગે અને વિદ્યાર્થીઓ પણ હવે આપઘાત કરવાનું પ્રમાણ સતત વધતું જાય છે. સૌથી પહેલાં તો આપઘાતનું પ્રમાણ એટલે વધે છે કે વડીલો સાથે એમની જે ઇન્ટિમેસી છે એ આ મોબાઈલને કારણે તૂટી ગઈ છે. છોકરાઓ સતત મોબાઈલમાં રહે છે અને એમાં જુદી જુદી રીલો જોયા કરે છે, એટલે જે કુટુંબ સાથેનો જે એનો સંપર્ક છે ને એ દૂર થતો જાય છે. એટલે એને કોઈ જાતનો જે સહારો કહેવાય, જે એક જાતની સલાહ કહેવાય, એ મળતી નથી. એટલે આ પ્રમાણ વધતું જાય છે. બિલકુલ, બીજા વડીલો સાથે પણ વાત કરીશું. સાહેબ, તમે શું કહેશો? આ કેટલું સમાજ માટે ખતરારૂપ ગણી શકાય? કારણ કે યુવાનોમાં ને એમાં વિદ્યાર્થીઓ હવે તો આપઘાત કરે છે, ત્યારે વાલીઓએ, પરિવારે એમની જરૂર હોય છે. શું કહેશો? ખાસ કરીને તો જે વિદ્યાર્થીઓ છે એ હવે જે આ સોશિયલ મીડિયાનો જે વ્યાપ એટલો બધો વધી ગયો છે, એટલે એમાં બિઝી રહે છે. અને મા બાપો બી પોતાની લાઈફમાં એટલા બિઝી છે અથવા નોકરી ધંધામાં એટલા બિઝી છે, એટલે એ લોકો એને સમય નથી આપી શકતા. એટલે એમાંથી જ તે પોતાના પ્રશ્નોનું હલ શોધે છે. અને એમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું બી રીલમાં બધે જોવા મળે છે કે નવા નવા આઈડિયા મળે છે, શોર્ટ ટેમ્પર થઈ જાય છે, સ્ટ્રેસફુલ થઈ જાય છે, એની લાઈફ એકદમ ટેન્શનવાળી એવી થઈ જાય છે. અને પછી ના છૂટકે ઘણીવાર આ બધા રીલ જોઈને જ તે પછી પોતે આપઘાતનો લેતા હોય, નિર્ણય લેતા હોય, પગલું ભરતા હોય એવું મને લાગે છે. એટલે સતત આમાં કંઈક ને કંઈક સુધારો કરવાની બહુ જરૂર છે. કારણ કે આ મોટામાં મોટો એમ કહેવાય ને કે પ્રશ્ન ઊભો થઈ ગયો છે અત્યારે, કે મા બાપ નાના બાળકથી માંડી 20, 22, 25 વર્ષ સુધી મોટા કરે બાળકને, અને પછી એક સામાન્ય બાબતમાં તમે ખાલી મોબાઈલ જોવાની ના પાડો તો બી ઘેરથી ભાગી જાય, અથવા તમે ઘેર ના હોય તો ઘેર લટકી જાય, આપઘાત કરી લે. આજે બહુ કિસ્સા વધી રહ્યા છે. બહુ ચિંતાનો વિષય છે આપણા સમાજ માટે, દેશ માટે. એમાંથી જરૂરથી આપણે કંઈક ને કંઈક સારા પગલાં લઈ સમાજ બાળકો સાથે વધારી અને આપણે આગળ આવવું જોઈએ, તો જરૂર એમાંથી સુધારો થશે એવું મને લાગે છે. खूब सरस बात करी. આપણે બીજા લોકો સાથે વાત કરીશું. अशोक जी, ये बताइए, जिस तरह से बच्चे या फिर युवा जो आपघात कर रहे, क्या कारण रहेगा और क्या करना चाहिए? एक तो बच्चों से माँ बाप पहले ज़्यादा अपेक्षा रख लेते हैं
जैसे उनको मेरे को डॉक्टर बनाना है, इंजीनियर बनाना है, सीए बनाना है, किसी बड़ी कंपनी में जॉब करवाना है, वो भी हाई प्रोफाइल, उसकी शक्ति नहीं होने के बावजूद भी वो इतनी उपेक्षा रखते हैं कि ये मेरा होना ही चाहिए और मेरा ही बच्चा फर्स्ट आना चाहिए। इसका प्रेशर भी बच्चों पर बढ़ जाता है, बच्चों पर टेंशन आ जाता है और बच्चे की माँ बाप से थोड़ी दूरी भी बढ़ती जा रही है। क्यों? जैसे ही उसको जिम्मेदारी सौंपते हैं तो उसको लगता है मैं कैसे पूरी कर पाऊँगा, मुझसे हो नहीं रही है, और 2-5 नंबर भी कम आवें तो उसको लोग ताना मार देते हैं कि भाई तेरा तो नंबर ऐसा हो गया, तेरा नंबर ऐसा हो गया, इसलिए उनको टेंशन और बढ़ जाती है। ये अपने को दूर करनी पड़ेगी, सलाह दे के बेटा कुछ भी आवे पर तू हम तेरे साथ में खड़े हैं, तेरे से अलग नहीं है, पर तू हमारे साथ रहे। बच्चों में भी जागरूकता लानी है और पेरेंट्स को भी समझना पड़ेगा कि हम बच्चे से उतनी ही अपेक्षा रखें जितना हमारा बच्चे में काबिलियत है, ज़्यादा नहीं। अभी आजकल के बच्चे माँ बाप का काम ही करना नहीं चाहते। किसी की फरसाण की दुकान है, ये वो 12वीं भी पास कर लिया तो उसे फरसाण की दुकान नहीं करनी है। क्यों? उसमें भी कमाई है, उसमें भी स्टेटस है, पर नहीं करनी है क्योंकि हाई प्रोफाइल जॉब करनी है और ये उम्मीद सबसे खरी नहीं उतरती है, तो बच्चों को टेंशन बढ़ जाता है। और सोशल मीडिया तो है ही जो अपना काम कर रहा है, और माँ बाप को भी इंटीमेसी बढ़ानी पड़ेगी, बच्चों को रियल प्यार करना पड़ेगा, दिखावटी नहीं, तब वो बच्चे आपके नज़दीक आएंगे। बच्चों को नज़दीक लाना है तो आपको भी बदलना ही पड़ेगा, समाज के साथ चलना पड़ेगा, ना कि खाली सब उम्मीदें बच्चों से करोगे। थैंक यू वेरी मच। ખૂબ સરસ વાત કરી. આપણે બીજા વડીલો સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો વડીલ? આપણે એવું શું કરી શકીએ કે આ પ્રમાણ જે સતત યુવાનોનું ખાસ કરીને વિદ્યાર્થીઓનું જે આપઘાતનું વધી રહ્યું છે તેને રોકવા માટે શું કરી શકાય? એક તો આ ભાઈએ જે એક પ્રમાણે વાત કરી એ પ્રમાણે અત્યારે વાલીઓની અપેક્ષા બહુ વધી ગઈ છે. પોતાના છોકરાઓને બીજા છોકરાઓ સાથે સરખામણી કરે છે. ખરેખર પોતાની છોકરાઓની કેપેસિટી પ્રમાણે એને એ પ્રમાણે ઉત્સાહ આપવો જોઈએ. અને એવું જોઈએ કે અત્યારે વળતા પડતા સ્કૂલે જાય, ટ્યુશન જાય, આ પ્રવૃત્તિ કે આ પ્રવૃત્તિ, એટલું બધું ન કરાવવું જોઈએ. એની કેપેસિટી પ્રમાણે જ કામ કરાવવું જોઈએ એવું હું માનું છું. ચોક્કસથી ખૂબ વડીલો સુરતથી જણાવી રહ્યા છે, ત્યારે મહિલાઓ સાથે પણ જાણીશું અને શું તેમનું કહેવું છે. તમે શું કહેશો? જે રીતનું સતત આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં હવે તો વિદ્યાર્થીઓ એટલે કે આજની આધુનિક યુગ છે, જે રીતનું જોબની ઓફરો હોય છે તેમ છતાં પણ આપઘાતનું કારણ વધી રહ્યું છે. સૌથી પહેલી તો મા બાપની એક્સપેક્ટેશન જ બચ્ચાઓ પાસેથી બહુ વધી ગઈ છે. મારું બચ્ચું સારું જ ભણવું જોઈએ, જેવું અશોકભાઈએ કીધું તે એન્જિનિયર સીએ થવું જોઈએ એવું નથી. બીજું કે પોતાના બચ્ચાની કેપેસિટી જાણ્યા વગર જ એ લોકોને એવું છે કે મારું બચ્ચું બધા કરતાં અવ્વલ જ હોવું જોઈએ. તો એ મેન્ટાલિટી મા બાપે છોડવી પડશે અને દરેક વસ્તુની અંદર મા બાપે પોતાના બચ્ચાને સાથ પૂરેપૂરો આપવો પડશે કે તું જ્યાં પણ અટકે ત્યાં હું છું તારી સાથે. એટલો વિશ્વાસ તો અપાવવો જ પડશે. અને બીજું કે એ લોકોએ મા બાપે પણ પોતાનો સમય શિડ્યુલમાંથી કાઢીને બચ્ચાઓને આપવો જ પડશે કે હું તારી સાથે છું, એ 100% બતાવવું પડશે. તમે જ્યારે બાળક છે એ બાળકને તમારી પોતાની હિસ્ટ્રી જ ખબર નથી કે હું શું છું, મારા મા બાપ શું છે, મારા વડીલો શું છે, મારા વડીલો આ પોઝિશન પણ કેવી રીતના આવ્યા એ જાણવું બહુ જરૂરી છે. આ તો કોઈ કુટુંબની વાત થઈ, પણ આ તમે તમારા ઘરની સોસાયટીના, તમારા કસ્બાના, તમારા વિસ્તારનું, તમારા રાજ્યનું, તમારા દેશનું તમે જાણો, પ્રોપર હિસ્ટ્રી જાણો ને પછી એમાંથી તમે રસ્તા કાઢો. પ્લસ છોકરાઓને જે બાળપણથી છે ને તો આપણે એક જાતની એના પર એવું બર્ડન, બસ અપેક્ષાઓ એટલી બધી રાખવામાં આવે છે કે જેથી એ છોકરો છે ને એ અપેક્ષાઓમાં, પ્લસ ભણતરની અંદર પણ પેલું ભાર વગરનું ભણતર, તેના બદલે ભાર પણ ખરો. પછી ત્રીજી વસ્તુ શું છે કે ગધા વગરનું ગધેરું અને અમદાવાદનું ભાડું. હવે આ બધી વસ્તુની અંદર પેલું મેન્ટલ બેલેન્સ નથી કરી શકતું નાનું બાળક. પ્લસ આપણે બધાએ એવી બનાવી દીધી છે પ્રણાલી કે છોકરાઓનું બચપણ જ ગુમાવી દીધું. 2.5-3 વર્ષનો થાય એટલે નર્સરીમાં મૂકી દે. હજી ભણો થાય એટલા માટે એને રમવા ગમવાનો તો કોઈ સમય રહેતો જ નથી. અને ગાંડું ઘેલું કેવું છે કે આજે પહેલાં તો મેદાનો હતા, રમત ગમતના એ હતા, આપણી દેશી રમતો હતી બધું, અને કેટલું બધું મેન્યુઅલ હતું. આજે તો નાના છોકરાને જો હજી 5-7 વર્ષમાં તે પહેલાં એના મા બાપ એના સ્કૂટર આપી દે, સાયકલ આપી દે, આ આપી દે, તે, એટલે આ પ્રલોભનો પણ છે, સાથે એનો ઉપયોગ કરવાનું વાઇસફુલી એ પણ બહુ જરૂરી છે. ને પ્લસ જે જ પ્રમાણે કીધું તે પણ પેલું કે ભાઈ એની કેપેસિટીની બહાર જઈને કામ કરાવશો તો એક સમય એવો આવશે કે એમાં ફ્રસ્ટ્રેશન આવશે જ. એમાં એક નિષ્ફળતા એના મગજને ફ્રસ્ટ્રેશન પર લાવશે જ અને એ કોઈ જાતનું
અણઘટિત પગલું ભરી શકે છે. સુરતથી અલગ અલગ જે અહીંથી ગાર્ડન ગ્રુપ છે મોરારજી દેસાઈ, ત્યાંથી વિવિધ લોકોએ ખાસ કરીને વડીલોએ ખૂબ સારી સલાહ આપી, કારણ કે જે રીતે આપઘાત કરવો એ અંતિમ પગલું ન હોઈ શકે. પરિવારને તમારી જરૂર છે, એટલે ચોક્કસથી અનેક રસ્તા હોય છે, પરંતુ તેની સામે એક લડત મજબૂતાઈથી નિરાતે વિચારવાની જરૂર છે. પરંતુ જે રીતે યુવાધન ખાસ કરીને આ રીતે જે રીતનો આપઘાત કરી રહ્યું છે, તેમાં વિદ્યાર્થીઓ એટલે સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે, ત્યારે વાલીઓએ પણ સાવધ થવાની જરૂર છે. તો સાથોસાથ વિદ્યાર્થીઓ અને યુવાઓએ પણ આવી વાતોનો અમલ કરી અને પોતાના જીવનમાં ઉતારી અને આગળ વધે તો જિંદગી જીવવા જેવી જોરદાર દેખાઈ રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કહેવાય કે આપઘાતના કિસ્સાઓમાં છે તે ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ક્યાંક ને ક્યાંક છે અનેક કારણોસર છે તે યુવાનો અત્યારે હાલ છે તે આપઘાત છે તે કરતા હોય છે. તેમજ કહેવાય કે ક્યાંક ને ક્યાંક એક અણગમાને લઈને પણ છે તે ક્યાંક આપઘાતના કિસ્સાઓ છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે કહેવાય કે વિદ્યાર્થીઓ અને જે યુવાનો છે તે જોડાય છે. બેન, તમે શું કહેશો, શા માટે એટલા આપઘાતના કારણમાં જે કહેવાય કે વધારો આવ્યો છે ગુજરાતમાં? એક તો અત્યારે જે નીટનું પેપર લીક થઈ ગયું, તો મહેનત ઘણા બધા વર્ષોથી કરતા હોય સ્ટુડન્ટ, અને જો પછી આવું થાય તો બધાના પેરેન્ટ્સ એવું જરૂરી ના હોય કે એ લોકોએ ફી ભરવા માટે સક્ષમ હોય, તો એના લીધે પણ ઘણી વખત સ્ટુડન્ટો સુસાઇડ કરતા હોય છે. પછી એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ હોય કે અત્યારે શોર્ટ ટેમ્પર્ડ બધાય થઈ ગયા છે, તો કોઈને કોઈની વાતમાં સમજવું નથી, બસ પોતાનું જ બધા માને એવું બધાને લાગે છે. તો એના લીધે પણ એવું બની શકે કે યુવાનો અત્યારે સુસાઇડ કરતા હોય છે. બેન, તમે શું કહેશો, ખાસ શું કારણો હોઈ શકે? કારણ કે અત્યારે એક ન જેવી બાબતમાં પણ યુવાનો આપઘાત કરી રહ્યા છે. તમે આ મુદ્દાને કઈ રીતે જુઓ છો? જો આત્મહત્યાનું એક કારણ જોઈએ તો સહનશક્તિની કમી છે, કે અત્યારના જે લોકો યુવાનોમાં ખાસ કરીને, તો તે લોકોને કોઈની વાત, કોઈ સલાહ આપે એ માનવી નથી, અથવા તો તે પોતાનું મન ધાર્યું કરવા ઈચ્છે. અને જ્યારે એની ઉપર કોઈ રોકટોક લગાવે, કોઈ પરિવારના સદસ્યો છે અથવા તો કોઈ મિત્રો છે, એ કોઈ રોકટોક લગાવે તો તેનાથી સહન થતું નથી. બીજી છે અપેક્ષાઓ. જેટલી આમ અત્યારનો જ્યાં ઝડપી સમય ચાલી રહ્યો છે, ત્યારે પોતાની અપેક્ષાઓ એટલી વધી રહી છે, અને પ્લસ એને સક્સેસ થવા માટે કોઈ શોર્ટ વે જોઈએ છે. તો એ જ્યારે અપેક્ષાની પૂર્તિ થતી નથી ત્યારે નાસીપાસ થાય છે, અને જેના લીધે તે એવું પગલું ભરે છે. બીજું છે આત્મીય સંબંધો, કે જેના લીધે તે પોતાની વાતો છે કોઈ શેર નથી કરી શકતો, અથવા તો કોઈ વિશ્વાસુપાત્ર એની પાસે નથી કે જે પોતાના દુઃખો, ટેન્શન વિશે કહી શકે. તો એના લીધે પણ તે એક ઉતાવળું પગલું ભરી લે છે, અને તેને સોલ્વ કરવાના પ્રયાસો નથી કરતો, બસ એક આ આત્મહત્યાને જ અંતિમ ઉપાય ગણે છે. બેન, ખાસ તો તમને એવું ક્યાંક લાગે છે શિક્ષણને લઈને પણ કહેવાય કે વિદ્યાર્થીઓ પોતામાં દબાણ કરતા હોય છે, તો ખરેખર દબાણ હોય છે કે નથી હોતું તમારા મતે? જી, એમાં તો કેવું છે કે એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી પોતે ભણવામાં કેટલું હોશિયાર છે એ પોતાને ખબર છે, પણ કેટલીક વખત એવું થતું હોય છે કે બાળક જે પિયર ગ્રુપ છે એ પિયર ગ્રુપના પ્રેશરમાં આવી, એટલે કે બીજા બાળકોને એમના કરતાં વધારે આવડે છે અથવા તો બીજાને વધારે થઈ ગયેલું છે જે મારે હજુ કવર નથી થઈ ગયું, એ પિયર પ્રેશર હોઈ શકે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે અત્યારે જ્યાં આ સોશિયલ મીડિયાની અંદર જ્યારે રીલ્સ જોવાય છે, ત્યારે રીલ્સ એ શોર્ટ ટર્મના વિડીયોઝ હોય છે, અને શોર્ટ ટર્મના વિડીયોઝને જોઈ અને એક પેશન્સ છે, પેશન્સ ખતમ થતું જાય છે, ધીરજ નથી. અને ધીરજના અભાવે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ પ્રોબ્લેમની સામે એ લડવાની જગ્યાએ એનું સોલ્યુશન એ ઝડપથી શોધે છે, અને એ સોલ્યુશન ન મળતા એ અંતિમ પગલાં તરફ જાય છે. બેન, ખાસ તો સમયસર કાઉન્સેલિંગ મળી જાય તો કેટલો ફાયદો થાય છે? કારણ કે અત્યારે વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન હોતું હોય છે તેમના જીવનને લઈને, તો કાઉન્સેલિંગ સમયસર મળે તો કેટલો ફાયદો થાય? ચોક્કસ. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે બાળક સૌથી વધારે સ્કૂલમાં રહે છે એના કરતાં એનો વધારે ટાઈમ છે પરિવારમાં રહેતો હોય છે. પણ પરિવારની અંદર પણ અત્યારે આ ફાસ્ટ યુગની અંદર બધાનું ભરણ પોષણ કરવામાં મમ્મી પપ્પા બંને કમાતા હોય છે, અથવા તો પપ્પા કમાતા હોય છે, અને ભરણ પોષણ નથી થઈ શકતું. ત્યારે જે આર્થિક તંગદિલીઓ જ્યારે અનુભવાતી હોય છે, બાળક ઉપર જે અટેન્શન આપવું જોઈએ માતા પિતા એ નથી આપી શકતા, જેના કારણે એક જે ગેપ આવે છે, કમ્યુનિકેશન ગેપ આવે છે, એના કારણે પોતાની સમસ્યાઓ છે માતા પિતાને રજૂ ન કરી શકે અને પોતે મૂંઝવણ અનુભવે છે. પણ જો એ મૂંઝવણની જ્યારે માતા પિતાને ખબર પડે છે, અથવા તો કમ્યુનિકેશન કરે છે ને ખબર પડે છે ને જો યોગ્ય સમયે કાઉન્સેલિંગ મળે તો ચોક્કસ એનો ફેર પડે છે. બેન, ખાસ તો સોશિયલ મીડિયાનો અત્યારે યુગ ચાલી રહ્યો છે, બધા જ કહેવાય કે ઘરમાં 5 જણા હોય તો 5ના હાથમાં મોબાઈલ હોય છે, તો શું આનો આપઘાતને કારણે, કારણ કે એકાંત અત્યારે થઈ ગઈ છે, તેને લઈને તમે શું કહેશો? આ
એક તો આ સોશિયલ મીડિયાનું જે યુગ ચાલી રહ્યું છે ત્યારે યુવાન છે ને પોતાની આ અસલી વાસ્તવિક દુનિયા કરતાં કાલ્પનિક દુનિયામાં વધારે રાચતો હોય છે. એટલે એમાં જે જોઈએ છે ને એને સાચું માની લે છે ને પોતાની લાઈફમાં એને અપ્લાય કરે છે, અને એ જ્યારે નથી થતું ને ત્યારે તે ટેન્શનમાં આવે છે અને એના લીધે તે આવું પગલું ભરે છે. બેન, ખાસ તો કહેવાય કે સમાજ અને પરિવાર છે તે કોઈ પણ બાળકો હોય અથવા યુવાન હોય તેમને ફૂલ સપોર્ટ કરતું હોય છે, છતાં પણ યુવાનો ક્યાંક ને ક્યાંક એકલતા જીવન જીવે છે અને ક્યાંક ડિપ્રેશનમાં રહે છે. તો આનાથી બચવા માટે શું ઉપાય કરવો જોઈએ? વધારે આમાં માતા પિતાને પણ સમજવાની જરૂર છે કે પોતાનું સંતાન છે અમુક ઉંમર પછી પોતાની જે પ્રોબ્લેમ્સ હોય છે તે શેર નથી કરી શકતું, તો આપણે એને સામેથી પૂછાય, બેટા તું ઠીક છે ને, તને કંઈ પ્રોબ્લેમ નથી ને? કારણ કે જો એ લોકો સંતાનોને એવું પૂછતા અચકાશે નહીં ને ત્યારે એ લોકો સંતાનો છે તે પોતાના માતા પિતાને પોતાની પ્રોબ્લેમ કહેતા અચકાશે નહીં, અને જેનાથી તેને એમ થશે કે નહીં, મારી પાછળ કોઈ છે, મારો ફેમિલી સપોર્ટ છે, મારી સાથે છે, બધા મને સહકાર આપે છે અને હું તેની સાથે વાતચીત રજૂ કરી શકું છું, તો ત્યારે એને એક હાશકારો અનુભવાશે અને તે આવું પગલું નહીં ભરે. બેન, ખાસ તો શાળાઓ અને કોલેજોમાં કઈ રીતે ઉપાય કરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓ મેન્ટલ હેલ્થ ન બગડે? પહેલાં તો બધા જ વિદ્યાર્થીઓને એક સરખું શિક્ષણ મળવું જોઈએ. એવું હોય કે જે વિદ્યાર્થી વધારે હોશિયાર હોય તો એની ઉપર શિક્ષક વધારે ધ્યાન આપે, અને જે વિદ્યાર્થી નબળું છે એના ઉપર શિક્ષક ઓછું ધ્યાન આપે, તો આ પણ એક કારણ હોઈ શકે. કારણ કે ધીમે ધીમે વિદ્યાર્થી પોતાને બીજા બધાથી અલગ માનવા માંડે અને છેલ્લે એ આવું પગલું ભરી લે કે હું તો કાંઈ કરી જ નથી શકતો જીવનમાં. તો શિક્ષકે બધા વિદ્યાર્થીઓને સમાન સમજવા જોઈએ. જો કોઈ વિદ્યાર્થી એવું પ્રોબ્લેમમાં લાગે તો પોતે એમને પૂછવું જોઈએ, અને જે પોતાનાથી મદદ થાય એટલી શિક્ષકે કરવી જોઈએ, અને તેના માતા પિતાઓને પણ આ બાબતમાં ધ્યાન દોરવું જોઈએ કે તમારું બાળક મને કોઈ ટેન્શનમાં લાગે છે કે એમને કંઈ તકલીફ છે તો એ તમે એમાં પૂરતું ધ્યાન આપો. બેન, ખાસ તો આને રોકવા માટે શું ઉપાય કરવો જોઈએ સરકારને અથવા વાલીઓને? વાલીઓને પોતાના બાળકો તરફ થોડુંક ધ્યાન દેવું જોઈએ. અત્યારે કેવું છે કે વાલીઓ પણ ફોનમાં પડ્યા હોય, મતલબ એ લોકો પોતાના રીતે ફોનમાં યુઝ કરતા હોય, અને એક એવી ઓલી હોય કે વાલી અને બાળક વચ્ચે એ જે બોન્ડ હોવો જોઈએ એ ના હોય, તો પહેલાં તો વાલીએ એ બોન્ડ બનાવવો જોઈએ અને પોતાના બાળકને એવો વિશ્વાસ દેવડાવવો જોઈએ કે જો તું કંઈ એવું કંઈ ખરાબ પરિસ્થિતિ કે કોઈ ટેન્શનમાં છો તો અમે તને ખીજાશું નહીં, અમે તારી મદદ કરશું અને હંમેશા તારો સાથ આપશું. અને સરકાર જે અત્યારે ખાસ તો જે આ પેપર લીક માટે છે તો એની ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ કે આવી બાબત આગળ જતાં ન થાય, કારણ કે એના લીધે પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું છે. કે પરિવાર અમુક એવું હોય કે જે ખેડૂત પરિવારમાંથી આવતા હોય, કે જે પોતાના પેરેન્ટ્સ હોય કે પોતાની ઘણી બધી વસ્તુ ગીરવી મૂકીને બાળકોને ભણાવતા હોય, જો એ બાળક ફેલ થઈ જાય તો એ બાળકને તો એવું જ થાય ને કે હવે મારા માતા પિતાએ મને આટલી મહેનત કરીને ભણાવ્યું છે તો હવે તો કાંઈ છે નહીં, તો એને એવું જ લાગે કે હવે છેલ્લું પગલું તો સુસાઇડ છે. કારણ કે જો હું ફેલ થઈ ગયો કે મારું પેપર લીક થઈ ગયું તો મારી મહેનત તો વહી ગઈ, તો હવે તો મારા હાથમાં કાંઈ નથી, એટલે એ છેલ્લે કાંઈ નહીં ને સુસાઇડ કરે છે. તો એવું ના થવું જોઈએ. ધન્યવાદ બેન. ખાસ તો તમને હું પૂછીશ, સ્ટ્રેસ અત્યારે વધી ગયો છે કોઈ પણ માણસને, તેમજ ખાસ કરીને કહેવાય કે હરીફાઈની જિંદગી બની ગઈ છે. આજે એક આ છોકરો આગળ વયો ગયો, હું પાછળ રહી ગયો, તેને લઈને પણ ક્યાંક મેન્ટલ સ્ટ્રેસ આવી રહ્યો છે. તો આનાથી વાલીઓને શું કરવું જોઈએ અને વાલીઓને શું અપીલ કરશો તમે? ચોક્કસ. દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે અને દરેક બાળકની રુચિ પણ અલગ અલગ હોય છે. બાજુવાળાનો છોકરાએ આ કર્યું છે તો તું પણ આ કરે, બાજુવાળાની છોકરી અમેરિકા ગઈ છે તો તું પણ આવું કંઈક કરે. એ જે સરખામણી છે એ માતા પિતાએ ન કરવી જોઈએ, કારણ કે દરેક બાળકની ક્ષમતા એ અલગ અલગ છે અને દરેક બાળકની સ્કિલ પણ અલગ અલગ છે. તો પોતાના બાળકની સ્કિલને ઓળખવી, પોતાના બાળકની ક્ષમતાને ઓળખવી અને એ પ્રમાણે એને આગળ વધવા દેવું, નહીં કે એના પર કોઈ બીજું પ્રેશર આપવું. એ જો માતા પિતા સમજશે તો બાળકને એનો સ્ટ્રેસ ઓછો થશે. બીજું, તમે જે વાત કરો છો કે વિદ્યાર્થીઓની અંદર આત્મહત્યાનું પ્રમાણ વધે છે, તો એનું એક કારણ એ છે કે પોતે જ્યારે વિદ્યાર્થી મહેનત કરે છે ત્યારે એવું નહીં બને કે કોઈ હોશિયાર વિદ્યાર્થી ભણવામાં એટલો હોશિયાર નથી એ વિદ્યાર્થી છે એ આત્મહત્યા તરફ જતો હોય, એવું બહુ ઓછું બને. પણ જ્યારે એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે એ આ પગલું ભરે છે તો એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોય છે, કારણ કે એની સામાજિક આર્થિક પરિસ્થિતિ એમાંથી એ પસાર થઈ અને આટલી મહેનત કરી, અને અત્યારે જે ગવર્મેન્ટની અમુક જે નીતિઓ
વિદ્યાર્થીઓ છે એની સામે હથિયાર હેઠા મૂકી દે છે, એ હારી જાય છે. જેમ કે પેપર લીક થવા, બીજું કે જે ટાઈમસર જે ભરતીઓ થવી જોઈએ એ ભરતીઓ નથી થતી. અમુક એક્ઝામ એવી હોય છે કે જે ટાઈમ ડ્યુરેશન હોય છે કે આટલા સમયની અંદર જો ભરતી આવે છે તો એ પરીક્ષામાં પાસ થયો છે અને ભરતી થઈ જાય છે. જો એ સમય નીકળી જાય છે તો વિદ્યાર્થીએ ફરીથી એ પરીક્ષા આપવી પડે છે. આવી અમુક નીતિઓ છે એમાં બદલાવ લાવવા જરૂરી છે. જી ધન્યવાદ. તો આ હતા યુવાનો કે જે કહી રહ્યા છે કે સરકારને પણ છે તે ક્યાંક ને ક્યાંક નીતિઓમાં છે તે ફેરફાર કરવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક વાલીઓને પણ છે તેના બાળકો ઉપર છે તે સતત ધ્યાન રાખવું જોઈએ, તેમજ ખાસ કરીને બધા જ બાળકોની છે તે અલગ અલગ ક્ષમતા હોય છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. ગુજરાતમાં યુવાનો જે રીતે આપઘાત કરે છે, આવો આપણે જાણીએ ખેડાના નાગરિકો પાસે શું છે તેમના મંતવ્યો. અત્યારનો જે સિનારીઓ છે કે આત્મહત્યાનું પ્રમાણ ખાસ કરીને યુવાનોમાં વધતું જાય છે, એનું મેઇન કારણ છે શિક્ષણ, લેક ઓફ એજ્યુકેશન. બાળકો પાસે પ્રોપર જ્ઞાન જ નથી કે એ એમનું ફ્યુચર કઈ રીતે બનાવી શકે. જ્યારે એમની પાસે કોઈ રસ્તો નહીં હોતો ત્યારે એ લોકો છેલ્લે કહે ને કે અત્યારની જે નેક્સ્ટ જેન્ઝી જનરેશન આવી છે એમને ટોલરન્સ જેવું છે જ નહીં. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવી તો એમાંથી બહાર નીકળવાના રસ્તા શોધવાને બદલે પોતાનું જીવન ટૂંકાવવું એમનો નાનો સીધો રસ્તો શોધી લે છે. જો એને પ્રોપર કાઉન્સલિંગ કરવામાં આવે, જો પ્રોપર ગાઈડન્સ મળવામાં આવે તો આ લોકોનો જે આપણો આપઘાતનો કે સુસાઇડનો રેશિયો છે ઓછો કરી શકાય. અને એવું જરૂરી નથી કે શિક્ષણ ખાલી સ્કૂલ કે કોલેજીસમાં મળે છે. શિક્ષણ કે કાઉન્સલિંગ છે એ દરેક વ્યક્તિ સમાજ કલ્યાણને ધ્યાનમાં રાખી અને દરેક NGO છે એની પાસે નોલેજ છે એ પ્રોપર ગાઈડન્સ આપી અને આવા યુવાનોને ગાઈડ કરી શકે છે પ્રોપર જગ્યાએ. કાઉન્સલિંગ એટલે એવો સબ્જેક્ટ છે કે ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે. વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ સ્કૂલ છે, કોલેજીસ છે. આ તો અમારું પ્રોફેશન છે પ્રોપર ગાઈડ કરવું. પણ આ સિવાય જો પ્રોપર સારા NGO દ્વારા અને ખાસ કરીને સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ છે. અત્યારે બાળકો ભૂલી ગયા છે કે રીલ લાઈફ અને રિયલ લાઈફમાં બહુ વાસ્ટ ડિફરન્સ છે. બરાબર, રિયલ લાઈફ છે એક આખી જુદી છે. જ્યારે એક નાની એવી શોર્ટ્સ રીલ જોઈ અને રિયલ લાઈફ છે ને રિયલ લાઈફને જોવા માંગે છે અને જ્યારે એક્સપેક્ટેશન ફૂલફિલ નથી થતી ને ત્યારે બાળકોની કહે ને કે એ સહનશક્તિ ઘટી જાય છે. તો બને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખવા, પ્રોપર મનોચિકિત્સકનું કાઉન્સલિંગ કરવું અને બને ત્યાં સુધી પ્રોપર જગ્યાએથી ગાઈડન્સ બાળકોને મળે પ્રોપર, તો આપણે આપઘાતનો રેશિયો છે એ ઘટાડી શકીએ છીએ. યુવાનોમાં અત્યારે જે આપઘાતનું મુખ્ય પરિબળ પહેલું તો એ છે કે હાલની જે પરિસ્થિતિ છે, મોંઘવારી છે, કારકિર્દી છે, બેરોજગારી છે, પારિવારિક સમસ્યાઓ છે, પ્રેમ સંબંધ છે, આ ઘણા બધા પરિબળો એના માટે જવાબદાર છે. અને આના થકી યુવાનોમાં કંઈક ના કંઈક કારણે માનસિક તણાવ થવાના કારણે યુવાનો સહન શક્તિ ઓછી હોવાના કારણે અત્યારે આપઘાતના અને આત્મહત્યાના પ્રયાણ વધી રહ્યા છે. હા, સોશિયલ મીડિયા પણ હોઈ શકે, કેમ કે અત્યારે જે સોશિયલ મીડિયાથી પારિવારિક સમસ્યા પહેલી તો જે સમસ્યા સર્જાય છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આના થકી અપરિચિત વ્યક્તિઓ સાથેના જે પ્રેમ સંબંધો બનતા એનાથી જે પૈસાની જે લેવડ દેવડ થતી હોય છે અમુક, આ બધા કારણો પણ હોઈ શકે છે કે જે તમે ઘરમાં ન કહી શકો ત્યારે એ વ્યક્તિ પોતાના મગજમાં રાખી અને તણાવ અનુભવીને આત્મહત્યા તરફ જાય છે. બીજી વસ્તુ એ પણ છે કે અત્યારના હાલના જે જોઈએ સમય, તો એની અંદર મા બાપ તો એ એકબીજાને સમય નથી આપી શકતા. બાળકોને પૂરતો સમય ન મળવાથી બાળકો અવળી લાઈન પર જતા રહે છે, ડ્રગ્સ કે દારૂની લતે ચડે છે અને એના લીધે પણ ઘણી વખત યુવાનો અવળા રસ્તે જતા હોય છે. યુવાનો માટે ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જેના થકી આપણે યુવાનોને આમાંથી બહાર લાવી શકીએ અને એ લોકોને ના હોય તો દર મહિને એક તાલીમ આપી અને એ લોકોને કંઈક ના કંઈક સારા રસ્તે વાળવા જોઈએ. અને બીજી વસ્તુ કે જે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, મોંઘવારી સૌથી મોટું તો પારિવારિક સમસ્યા ન હોય તો મોંઘવારી માણસને મારી નાખે છે. કોઈ પરિવારમાં આજે 6 થી 7 લોકો ખાનારા હોય અને કમાવનાર જ્યારે એક યુવાન હોય તો એ યુવાન જ્યારે ઘરની પરિસ્થિતિથી કંટાળે છે ત્યારે પણ એ આ પગલું ભરતા હોય છે. તો મોંઘવારી પણ માણસને મારતી હોય છે. તો મોંઘવારી મિટાવવા માટે પણ
આના માટે સરકારને આપણે જણાવવું જોઈએ કે થોડીક મોંઘવારી માટે અને યુવાનો માટે પણ કંઈક ને કંઈક કારકિર્દીના પગલાં ભરે. યુવાનો અત્યારે એક તો સોશિયલ મીડિયા ઉપર વધારે પડતા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પબજી જેવી ગેમ અને જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે એમનું ઇમ્પ્રેશન, જેના લીધે યુવાનો આપઘાત ઉપર જઈ રહ્યા છે. બીજું એ જે 20-3થી દર વર્ષે આરોગ્ય સંગઠન અને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન માટે વૈશ્વિક ઝુંબેશનું આયોજન કરેલું છે. એટલે કે બાળકોમાં એક ચિંતાનો વિષય છે. યુવાનો અત્યારે ડ્રગ્સના અને એના રવાડે ચડી અને એ પણ માનસિક ત્રાસ છે, એના માટે પણ એ આપઘાત વૃત્તિ થઈ રહી છે. મને લાગે છે કે યુવાનોમાં બેરોજગારીને લીધે પણ આ કારણ હોઈ શકે. હા, યુવાનોમાં અત્યારે આપણે જોઈએ તો ભારત દેશમાં વસ્તીનું પ્રમાણ વધુ છે અને એના હિસાબથી નોકરીનું પ્રમાણ ઓછું છે. એટલે એ બાળકો જે યુવાનો છે એ બેરોજગાર બને છે. બેરોજગારીના લીધે એ પોતાની આજે જીવનશૈલી બહુ ઊંચી છે અને એ જીવનશૈલી ઊંચી નિભાવવા માટે અત્યારે આપણે જોઈએ તો દિવસે ને દિવસે ખર્ચાઓનું પ્રમાણ વધુ છે. એટલે બેરોજગારી યુવાનો બેરોજગાર બને છે, એના લીધે પણ એ આપઘાત તરફ ફેરાઈ રહ્યા છે. હા, આવા જે યુવાનો છે જે માનસિક રીતે અથવા તો આપઘાત તરફ પ્રેરાઈ રહ્યા છે, એઓનું કાઉન્સેલિંગ કરી એમને સમજાવી અને આ આપઘાત ન કરે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. બેરોજગારી જોવા મળે છે એના પાછળ પણ ઘણા બધા કારણો છે. સામાન્ય તો આપણે બધું જાણીએ છીએ કે સામાજિક છે, આર્થિક છે, શૈક્ષણિક છે, બધા જ છે. પણ સૌથી મૂળભૂત જો મારી દ્રષ્ટિએ કહું તો અજ્ઞાનતા છે અને સાચું માર્ગદર્શન નથી એમની પાસે કે મારે શું સ્કિલ છે મારામાં, કયા રસ્તા ઉપર મારે જીવન જીવવું જોઈએ, જવું જોઈએ. આવી કોઈ સાચી રાહ અથવા તો માર્ગદર્શનના અભાવને કારણે વધારે તો યુવાનો બેરોજગારી તરફ પ્રેરાય છે. અને અત્યારે મીડિયાઓ દ્વારા મોબાઈલ છે, અનુકરણ છે, પોતાના કહી શકીએ કે ક્લાસમેટ સ્ટુડન્ટ સાથે આ કરે તો હું પણ કરું વગેરે વગેરે ઘણા બધા એવા છે માધ્યમો કે જેનાથી ચોક્કસ ફિલ્ડ તરફ, ચોક્કસ પોતાના જિંદગીના રસ્તા તરફ જઈ શકતો નથી. આ એક બહુ મોટામાં મોટો પડકાર છે. આજના સમયમાં યુવાનો આપઘાત તરફ ખૂબ મોટા પ્રમાણમાં પ્રેરાઈ રહ્યા છે. આશરે 7 લાખ લોકો વાર્ષિક રીતે યુવાનો આપઘાત કરી રહ્યા છે. શું કારણ લાગે છે? હા, એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, પરંતુ એનું સૌથી મુખ્ય કારણ મને જો કોઈ લાગતું હોય તો એ છે બેરોજગારી તથા મોંઘવારી. બેરોજગારીમાં આજના યુવાનો પાસે કામ ઓછું છે. એના જે કંઈ કારણો હોઈ શકે, એઆઈ છે કે પછી સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન હોઈ શકે કે પછી પારિવારિક પ્રશ્નો હોઈ શકે, ઘણા બધા કારણો જવાબદાર છે. પણ મોંઘવારી પણ એક ખૂબ જ મોટું કારણ જણાઈ રહ્યું છે. અવશ્ય થવું જોઈએ બેરોજગાર યુવાનો. જે ધાર્મિક સંસ્થાઓ છે, પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે, એનો યુવાનો સારી રીતે એના સાચો ઉપયોગ કરીને પોતે જાતે પણ માર્ગદર્શન મેળવી શકે છે અથવા મનોચિકિત્સક અથવા નિષ્ણાતો પાસે જઈને પણ માર્ગદર્શન મેળવી શકે છે, જેથી આ બેરોજગારી તથા આપઘાતનો રેશિયો અટકે. ખેડાના નાગરિકોએ જણાવ્યું તેમ કે યુવાનો બેરોજગારીના લીધે અને તેમને પારિવારિક જે બનાવ બનતા હોય છે તેમના લીધે મેન્ટલી અપસેટ હોય છે અને આપઘાત કરતા હોય છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે ખેડા. ગુજરાતનો યુવાન જે આવતીકાલના સપનાઓ સાથે આગળ વધી રહ્યો છે, એ જ આજે તણાવ, નિરાશા અને દબાણના ભાર નીચે કેમ દબાઈ રહ્યો છે. દરરોજ કોઈને કોઈ પરિવાર પોતાના વાલછોયા સંતાનને ગુમાવવાનો આઘાત સહન કરે છે. આખરે યુવાનોને જીવનથી હાર માનવા સુધી ધકેલતા કારણો શું છે? અભ્યાસનું દબાણ, બેરોજગારી કે પરિવારની અપેક્ષાઓ કે સોશિયલ મીડિયાની ચમક પાછળનું અંધારું? આજે અમે આ જ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે કરીશું સીધો સંવાદ અને જાણીશું આ ગંભીર પ્રશ્નોના જવાબ. અમુક સમયથી ગુજરાતમાં યુવાનોમાં આપઘાતનું દૂષણ વધી રહ્યું છે. આના કારણે લોકોમાં, મા બાપમાં ખૂબ પરેશાની વધી છે. આના માટે યુવાનોમાં મહત્ત્વના રીતે જોઈએ તો એક વધતી જતી બેરોજગારી, પ્લસમાં વધતો જતો ક્રેઝ, નવા ક્રેઝના કારણે નવો મોબાઈલ છે, આ છે તે છે, જે ખર્ચાઓ વધી રહ્યા છે અને આવકમાં પ્રમાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
ઘણી વખત એવું બને કે મા બાપ દ્વારા ભણવાના સમયે થોડું વધારે પ્રેશર કરવામાં આવતું હોય છે. મારી દ્રષ્ટિએ દરેક મા બાપને નમ્ર વિનંતી છે કે કોઈ પણ મા બાપે પોતાના સંતાનો પર કોઈ પણ પ્રકારનું પ્રેશર ન રાખવું જોઈએ, જેથી કરીને તે આવા કોઈ દૂષણ તરફ ના પ્રેરાય. આના માટે જો જોઈએ તો પોતાની જે લાઈફસ્ટાઈલ છે એમાં થોડોક સુધારો કરવો જોઈએ અને બેરોજગારી તરફ જે મોટો પ્રશ્ન થઈ રહ્યો છે એમાં પણ સુધારો થાય તો યુવાનો આવા આપઘાતના દુષ્પ્રેરણાથી અટકે એવી મારું માનવું છે. અને હું યુવાનોને એ સંદેશ આપવા માંગુ છું કે તમારા જીવનની કોઈ પણ મુશ્કેલી એટલી મોટી નથી હોતી કે તમારે જીવન જ છોડી દેવું પડે. હા, ક્યારેક એવું લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે, પણ ખુદ પર વિશ્વાસ રાખો, કારણ કે દરેક અંધારી રાત પછી એક સોનેરી સવાર આવે જ છે. કોઈ એક નિષ્ફળતા તમારું આખું ભવિષ્ય નક્કી નથી કરી શકતી. એ જ રીતે કોઈ પરીક્ષાનું પરિણામ અથવા તો કોઈ માર્કશીટ તમારી ક્ષમતા નક્કી નથી કરતી. કોઈ ખરાબ સમય તમારું જીવનભરની ઓળખ નક્કી નથી કરી શકતો. અને જે લોકો અત્યારે સફળ છે એ લોકોએ પણ ક્યારેક ને ક્યારેક સંઘર્ષ જોયો જ હશે, ત્યારે જ એ લોકો આટલા સફળ થયા હશે. અને આ બાબતે વાલીઓને પણ એક સંદેશ આપવા માંગીશ કે તમારા બાળકો ઉપર તમે ફક્ત સફળ થવાનું દબાણ ના નાખો. એમની વાતને સાંભળો, એમની લાગણીઓને સમજો અને એમને વિશ્વાસ અપાવો કે પરિણામ કાંઈ પણ આવે એમનો પરિવાર એમની સાથે ઊભો છે. કારણ કે એક પ્રેમભર્યો શબ્દ, હુંફાળું સ્પર્શ અને વિશ્વાસપૂર્વકની વાત કોઈનું આખું જીવન બદલી શકે છે. અને આ જ બાબતે યુવાનોને પણ કહેવા માંગીશ કે તમે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય તો તમે મૌન ના રહો, તમે વાત કરો. તમારા માતા પિતાને, મિત્રને, શિક્ષકને અથવા તો જે કોઈ પણ તમારું વિશ્વાસુ વ્યક્તિ છે એને તમે વાત કરો, કારણ કે મદદ માંગવી એ કોઈ કમજોરી નથી, એ જ મોટી હિંમત છે. અને તમારું જીવન એ માત્ર તમારું નથી, તમારા માતા પિતાના સપનાઓ જોડાયેલા છે, તમારા પરિવારની આશાઓ જોડાયેલી છે અને સમાજનું ભવિષ્ય પણ જોડાયેલું છે. તો ક્યારેય લડાઈ લડવાથી ડરો નહીં, લડો. અને તમારું જીવનનું જે સૌથી સુંદર અધ્યાય છે હવે જ લખાવા જઈ રહ્યો છે. એનસીઆરબીના ડેટા પ્રમાણે ઓન એન એવરેજ 9,000થી વધારે લોકો ગુજરાતમાં દર વર્ષે સુસાઇડ કરે છે. અને રિસેન્ટલી આપણે ટ્રેન્ડ જોયો છે કે ઘણા બધા યંગસ્ટર્સ અને ઘણા બધા વિદ્યાર્થીઓ પણ માત્રામાં વધતી જાય છે. તો મારા ઓપિનિયન પ્રમાણે થોડીક પેરેન્ટ્સની અનરિઝનેબલ એક્સપેક્ટેશન અને પ્રેશર વધતું જાય છે. થોડુંક ભણતરનું પણ ટેન્શન બહુ વધારે હોય છે અત્યારે સ્ટુડન્ટ્સ ઉપર. અને જે લોકો એકચ્યુઅલી ડિગ્રી મેળવીને બહાર આવે છે એ લોકોને જોબ નથી મળતું. એટલે મારી સરકારશ્રીને એક રિક્વેસ્ટ છે કે આપણે એવા સેન્ટર્સ ખોલવા જોઈએ જ્યાં સ્ટુડન્ટ્સને સ્કિલ બેઝડ એજ્યુકેશન મળે, જેનાથી તરત એમને ક્યાંય જોબ મળી શકે. અને સ્ટુડન્ટ્સે પણ જે નોર્મલ કોર્સિસ છે જે વર્ષોથી ચાલતા આવે છે એની સાથે સાથે કંઈ સ્કિલ એડ થાય એવા કોર્સિસ પણ જો લે તો તરત એને એમ્પ્લોયમેન્ટ મળે અને આના કારણે જે સુસાઇડનું નંબર છે એ ઘણો બધો ઓછો થઈ શકે. એક પળની નિરાશા આખા પરિવાર માટે આખી જિંદગીનું દુઃખ બની જાય છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે યુવાનો કેમ તૂટી રહ્યા છે, પ્રશ્ન એ છે કે શું આપણે તેમની પીડા સાંભળવા તૈયાર છીએ? એક યુવાનનું ગુમાવેલું જીવન માત્ર એક આંકડો નથી, પરંતુ અનેક સપનાઓ, આશાઓ અને પરિવારની દુનિયાનો અંત છે. પ્રશ્ન એ છે કે શું આપણે સમયસર યુવાનોની પીડાઓને સાંભળી રહ્યા છીએ? કારણ કે ઘણી વખત એક સંવાદ, એક સહારો અને એક સમજણભર્યો હાથ કોઈનું જીવન બચાવી શકે છે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં ફરી એક નવા મુદ્દા સાથે ઓલપાડના અલગ અલગ ક્ષેત્રના લોકો છે આપણે સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. અને જે રીતે યુવાઓ આપઘાત કરી રહ્યા છે એની પાછળનું શું કારણ છે અને તેઓનું શું માનવું છે, આપણી સાથે ઓલપાડના અલગ અલગ ક્ષેત્રના લોકો આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એના પાછળના ઘણા કારણો છે. અત્યારની જે યંગસ્ટર છે, ભણે છે, વિશેષ અભ્યાસ કરીને જ્યારે નોકરીને જે બેરોજગારીના પ્રશ્નો ઊભા થાય છે ને, આટલો બધો અભ્યાસ કર્યા પછી મા બાપા આટલા બધો ખર્ચો કરતા હોય, લાખો કરોડ રૂપિયા અભ્યાસ પાછળ ખર્ચો કરે અને જ્યારે નોકરી મેળવવાનો સમય આવે ત્યાં સરકાર તરફથી એને રોજગારી નથી મળતી, ત્યારે ડિપ્રેશનમાં આવી જાય છે. 22-25 વર્ષની ઉંમરે એ અભ્યાસ પૂરો કરે અને 30-35 વર્ષ એને જે નોકરી નથી મળે ત્યારે એ આપઘાતમાં સરી જાય છે. અને નિષ્ફળ થવાનો મુખ્ય દબાણ કે સંબંધ પરિવારમાં તકલીફો હોય છે. બીજી બધી બાબત એવી છે કે સરકારે જે દાખલા કે જવાબદારી જે રોજગારીની હોય છે, આર્થિક દબાણ એક ઊભું થાય છે.
આર્થિક દબાણ, પરીક્ષાના અભ્યાસના દબાણ, સંબંધો પરિવારના અને માનસિક આરોગ્યના અનેક કારણોસર આ આપઘાત કરી રહ્યા છે. એના માટે સરકાર જવાબદાર છે. સરકારે આ લોકોને, યુવાનોને, તમે જોયો છે અત્યારે પેપર ફૂટી છે, પેપર લીક થાય છે, આટલી મહેનત કરે છે ત્યારે એને પેપર લીક થાય છે ત્યારે એ આપઘાત તરફ પ્રેરાય છે. એટલે સરકારે જવાબદારીપૂર્વક જે 2 લાખ કરોડની જે રોજગારીની વાત કરી છે એ સરકાર રોજગાર પૂરો કરે તો જ લોકો આ આપઘાત કરતા બચે છે. બીજી વાત છે જે આ બધા યુવાનો છે એ પોતે ખેડૂત છે, જ્યારે પોતાની ખેતીની જમીનમાંથી હાઈ ટેન્શન લાઈન નાખી રહ્યા છે ત્યારે બી એક એના પરિવાર દુઃખી થાય છે, એ દુઃખી થાય છે. એટલે મુખ્ય કારણ આ બધા અનેક પરિબળો છે. આપઘાતના જે પરિબળો છે તે અનેક છે અને યુવાઓ હતાશ થઈ જતા હોય છે અને હતાશામાં પોતાનો હોશ ગુમાવી દેતા હોય છે અને ના કરવાનું તેઓ પગલું ભરી દેતા હોય છે અને તેની સીધી અસર તેમના પરિવાર પર પડતી હોય છે. આપણી સાથે મનીષભાઈ છે, કાયદાના જાણકાર છે. મનીષભાઈ, ખાસ કરીને એવા આપણે આંકડા આવતા હશે, ખેડૂતો આપઘાત હોય, કોઈ પણ પ્રકારનું હોય, કોઈ ઘર કંકાસથી આપઘાત કરતો હોય, આવા માહોલમાં શું કરવું જોઈએ અને આવા આપઘાતથી બચવા માટે શું કહેશો આપ? આવા આપઘાતથી બચવા માટે પરિવારે એક થઈને રહેવું જોઈએ. સવાર સાંજ સાથે બધા ભેગા મળી. પણ અત્યારે બેરોજગાર એટલી છે કે દરેક પરિવારે નોકરી કરવું પડે છે. એટલે પરિવાર એકબીજાના છોકરા, માતા પિતા સાથે કોઈ સમય આપી શકે એવું નથી. મોંઘવારી એટલી છે, ભ્રષ્ટાચાર એટલો છે, એટલે પતિ પત્ની, છોકરાઓ, બાળકો બધાએ નોકરી કરવી પડે એવી છે. એટલી બધી મોંઘવારી એટલી બધી મજા મૂકી છે. બીજું કે બાળકો ભણે છે અને નોકરી મળતી નથી. એન્જિનિયર છોકરા હોય, ડૉક્ટર છોકરા હોય, બધા આપઘાત કરે છે. કેમ કે ડિપ્રેશન, નોકરી નથી મળતી, લગ્નનો સમયગાળો આવી ગયેલો છે. કોઈ બી છોકરી પક્ષવાળા પૂછે છે કોઈ તમારો છોકરો શું કરે, એટલે મા બાપ છોકરાને કે તું એન્જિનિયર છે, તને નોકરી નથી મળતી. હવે બધા પરિબળ લીધે છોકરાઓ ડિપ્રેશનમાં આવી જાય છે, એ લોકો આપઘાત કરવા પ્રેરાય છે. આપઘાતના ઘણા બધા કારણો છે અને આપઘાત કરવા પાછળ જે રીતે મનીષભાઈએ કહ્યું કે રોજગારનો સવાલ છે. યુવાઓ છે એ ખૂબ ભણતા હોય છે અને ડિગ્રી લેતા હોય છે અને ત્યારબાદ એને નોકરી નથી મળતી ત્યારે હતાશામાં આપઘાત કરી લેતા હોય છે. મનીષભાઈએ જે રીતે કીધું છે કે હતાશામાં યુવાનો આપઘાત કરી રહ્યા, અને આ સિવાયના પણ અનેક એવા કારણો છે જે યુવાઓ છે તે આપઘાત તરફ વળતા હોય છે, ખેડૂતો આપઘાત તરફ વળતા હોય છે. શું કહેશો? ખેડૂતો દ્વારા ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે, બેરોજગારો આત્મહત્યા કરતા હોય છે, ઘરનો કંકાસ પણ એમાં ઘણીવાર કારણભૂત હોય છે. અત્યારે હાલમાં જ તમે જોયું કે 2-4 દિવસ આગળ જ ધણી ધણિયાની એટલે માતા પિતા બે લડતા હતા અને 13 વર્ષના એક છોકરાએ ઉપરથી છલાંગ મારીને આત્મહત્યા કરી દીધી. એટલે ઘણા કારણો એવા છે કે જે આત્મહત્યા કરવા પ્રેરાય છે. અને બેરોજગારીની વાત હોય તો આજે દેશની અંદર જે સરકારે 2 કરોડ દર વર્ષે રોજગારી આપવાની વાત કરી આજે જ્યારે 12-14 વર્ષ થયા 25-24 કરોડની રોજગારી આપવાની, તે રોજગારી આપી નથી શકતી સરકાર. ખેડૂતોના જે પ્રશ્ન છે, ખેડૂતોની અંદર બી ખેતીમાં બી ઘણા હવે બહુ કસ રહ્યો નથી અને એના કારણે બી ઘણા લોકોને ટેન્શન રહે છે. ઘણીવાર ખેતી નિષ્ફળ જતી હોય છે, એના કારણે બી કરજદાર થઈ જાય છે. અને ખેડૂતોને કેવું છે, જીવે કરજામાં અને જન્મે બી કરજામાં, જીવે બી કરજામાં અને મરે બી કરજામાં. એટલે આ એક સૂત્ર છે એનું. એટલે આજે જોવા જાય તો ખેડૂતો પણ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. અને બીજું કે કેટલાક ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા, કેટલાક ડાયમંડમાં કામ કરતા હોય છે, પણ એમને પગાર વ્યવસ્થિત મળતો નથી. એમને જે પગાર રોજિંદુ મળવું જોઈએ તે નથી મળતું. એના કારણે પણ આત્મહત્યાનું પ્રમાણ ધીરે ધીરે વધે છે. ઘણીવાર ઘર કંકાસ પણ હોય છે, પતિ પત્નીનો ઘર કંકાસ હોય કે દીકરાઓનો ઘર કંકાસ હોય કે રોજગાર નથી મળતી એની રોજની તકો હોય છે. આવા બધા અનેક કારણો છે અને માનસિક રીતે એ તૂટી જાય છે અને છેલ્લે ન કરવાની વસ્તુ કરી અને આપઘાત તરફ પ્રેરાય છે અને આપઘાત થાય છે. આજે રોજે રોજ તમે વર્તમાન પત્રમાં જુઓ તો જ્યાં જુઓ ત્યાં આત્મહત્યા થતી જ હોય છે. અને આપઘાત કરનારા લોકો ઘણા બધા જોવા મળે. કોઈ ટ્રેનમાં કરે, કોઈ પંખા પર લટકીને એ કરી જાય, કોઈ ઝેરની બાટલી પી જાય છે. ઘણીવાર તો આખા પરિવાર આત્મહત્યા કરે છે. એના કારણો એટલા હોય છે કે વ્યાજે પૈસા લીધા હોય છે, એ વ્યાજના પૈસા ચૂકી નથી શકતા અને એના કારણે પણ આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. અને હમણાં વચ્ચે પણ સરકારે એવું કર્યું હતું કે ભાઈ જે વ્યાજ લે છે અને જે પ્રકારે લોકો અત્યાચાર કરે છે એ અત્યાચારની સામે પણ ઘણા લોકો આત્મહત્યા કરી નાખે છે. એના કારણે પણ એને કાયદેસર એને પાસામાં મૂકવામાં આવ્યા. તે છતાં પણ હજુ પણ એ પરિસ્થિતિ યથાવત છે. એના ઉપર ખરેખર કાયદેસર સરકારે પગલાં લેવા જોઈએ અને આત્મહત્યા જે કરે છે તેની સામે બી કંઈક ને કંઈક એવું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને લોકો આત્મહત્યા કરતા પ્રેરાય ઓછા અને પોતાની જિંદગી વ્યવસ્થિત જીવે. આમ તો ગુજરાત વિકસિત ગુજરાત છે, પરંતુ જે રીતે ગુજરાતમાંથી આપઘાતના જે આંકડા આવી રહ્યા છે એ ચિંતાજનક છે. અને આપઘાતનું કારણ ગમે તે હોઈ શકે. વિદ્યાર્થી શિક્ષણને લઈને હોય, ખેડૂતો દેવામાં હોય અને ઘર કંકાસથી મહિલાઓ આપઘાત કરતી હોય, એટલે કારણ ગમે તે હોય. પરંતુ આવા માહોલમાં આ પરિવારોને બચાવવા હોય, ખેડૂતોને બચાવવા હોય
તો કાઉન્સિલિંગ આપ માનો છો કે એને કંઈક કાઉન્સિલિંગ કરવું પડે એ શક્ય છે ખરું? સૌથી મેઇન જે કારણ હોય તે મને લાગે છે કે યુવાઓ જે છે એ વેસ્ટર્ન કલ્ચર તરફની જઈ રહ્યા છે અને સૌથી ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છે. એ આજના યુવાધનમાં પેશન્સ બિલકુલ નથી, સહનશક્તિ નથી. એ લોકો તરત હારી જાય છે, હિંમત હારી જાય છે. અને મેન આનું મુખ્ય કારણ કોલેજ કર્યા પછી એ લોકોને નોકરી મળતી નથી, નોકરીની તક મળતી નથી. એટલે સરકારે એવું વિચારવું જોઈએ કે કોલેજ કેમ્પસમાં જ રોજગારી ઊભી કરવી જોઈએ. ગ્રેજ્યુએશન પૂરું થાય એટલે તરત તક નોકરીની મળે એવું કંઈક આયોજન સરકારે કરવું જોઈએ. એવું પણ બની શકે કે દીકરા દીકરીઓ મા બાપ એવું કરીને ભણાવતા હોય, ડિગ્રી આવી જાય છે પછી નોકરી નથી મળતી અને એના ટેન્શનમાં જે યુવાઓ છે તે ભટકી જતા હોય છે. એ જ મેન ચિંતા છે. એનું એક કારણ જે મને લાગે છે કે મેન બેરોજગારી છે. મોંઘવારી એટલી બધી વધી રહી છે અને ખર્ચાઓ, મોંઘવારી વધી રહી છે, ખર્ચાઓ વધી રહ્યા છે. આવક જ્યાં હતી ત્યાં ને ત્યાં જ છે. એટલે મા બાપને બહુ જ મુશ્કેલો પડે છે છોકરાઓને ભણાવવામાં. અને ભણ્યા પછી નોકરી નથી મળતી, પરીક્ષાના પેપરો ફૂટી જાય, છોકરો જુવાન થઈ જાય, ગ્રેજ્યુએટ થઈ જાય, નોકરી મળે નહીં, મેરેજ થાય નહીં. એટલે બધા એ પરિબળો ઇસ્યુ ઊભા થાય અને ઘરમાં કંકાસ થાય. અને આજની યુવા પેઢી તરત જ પછી કોઈ ના કરવાનું કામ પગલું ભરી લે અને આ આત્મહત્યાની તરફ ખેંચાઈ જાય છે. સરકાર જે રીતે ગુજરાતના અલગ વિસ્તારોમાંથી આપઘાત જે થઈ રહ્યા છે એની પાછળ તમામ અલગ અલગ તર્ક છે, એમની વાત છે અને તેઓ કહી રહ્યા છે કે સરકાર જો વિકાસ તરફ સતત આગળ વધતી હોય તો આપઘાત ગુજરાતમાં ના તો ખેડૂતે કરવા જોઈએ, ના વિદ્યાર્થીઓએ કરવા જોઈએ, ના તો યુવાનોએ કરવા જોઈએ. પણ અફસોસ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ સારી નથી. એના કારણે આપઘાતનું પ્રમાણ ગુજરાતમાં સતત વધી રહ્યું છે. ત્યારે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં ભરવા જોઈએ અને જેથી કરીને ગુજરાત જો સમૃદ્ધ બનાવવું હોય તો લોકોની માનસિક સ્થિતિ સાથે પણ સરકારે રમત ના રમવી જોઈએ અને સરકારે લોકોની ચિંતા કરવી જોઈએ. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. હાલ સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની, અમદાવાદ, ભાવનગર એવા મોટા સિટીમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આ અંગે સુરેન્દ્રનગર વાસીઓ અને સુરેન્દ્રનગરના યુવાનો શું કહી રહ્યા છે, આવો જાણીએ પ્રદેશની વાચામાં. હમણાંમાં આપણે ઘણા કિસ્સાઓ એવા જોયા છે કે યુવાનો આત્મહત્યાઓ કરવા તરફ વળ્યા હોય એવું લાગી રહ્યું છે. પણ ખરેખર આવું ન થવું જોઈએ. આવું બનવા પાછળનું કારણ પણ એ હોઈ શકે કે દેશમાં એક તો આર્થિક સમસ્યાઓ, અત્યારે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ હોય છે, નોકરી મળવી મુશ્કેલ છે, બેરોજગારીનો દર ઊંચો છે. અભ્યાસ કરતા બાળકોને પરીક્ષા આપવા જાય તો પેપર લીક થઈ જાય છે. મહેનત કરેલું હોય, પિતાના નાણાં ખર્ચાણા હોય અને બધા વ્યય જતા હોય, એમાં માનસિક ટેન્શનના કારણે આવા પગલાં ભરતા હોય છે. પણ ખરેખર યુવાનોએ એ ઉંમર એવી છે કે એને આડું વિચાર્યા કરતાં હિંમત રાખી અને મહેનત કરતા રહેવી જોઈએ. જીવન છે, જીવનમાં તો તડકો અને છાયો, સુખ દુઃખ તો આવે, પણ તમે જેટલી મહેનત કરશો એટલી ડબલ તાકાતથી આગળ વધશો. એટલે ખરેખર આ હાવ ખોટામાં ખોટું પગલું કહેવાય. આવું પગલું ભરવું ન જોઈએ ક્યારેય. કોઈ પણ યુવાનો એવું પગલું ન ભરવું જોઈએ. એ માટે ખરેખર હું તો કહું છું, અત્યારે સામાજિક સંસ્થાઓએ પણ આના માટેના અવેરનેસ કેમ્પો અને મોટિવેશનલ સ્પીકરોએ પણ આ વિશે પ્રચાર પ્રસાર કરવો જોઈએ કે યુવાનોની હિંમત વધે, આત્મવિશ્વાસ વધે, મનોબળ વધે એ બાબતો. એટલે ખરેખર મારી તો યુવાનોને વિનંતી છે કે કોઈ પણ યુવાનોએ આવું પગલું ભવિષ્યમાં ભરવું ન જોઈએ. અત્યારે હાલમાં જે યુવાનો આપઘાત તરફ જઈ રહ્યા છે એના સૌથી મોટા કારણો એવા છે. એક તો જાણે પહેલાં ઘરની પરિસ્થિતિ હોય નહીં અને ખર્ચા એટલા બધા વધતા હોય એટલે આર્થિક રીતે શોષણ થતું હોય છે અને માનસિક રીતે શોષણ થતું હોય. કારણ કે ઘરમાં કમાનાર વ્યક્તિ એક હોય અને આ છોકરાઓ 4-5 હોય, એટલે 4-5 છોકરામાં 1-2 છોકરાને ભણવામાં સારા હોય પણ પરિસ્થિતિ પૈસાના હિસાબે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને એ ઓલા ભણવાવાળા છોકરાને નડે, બાકીના બીજા 2 છોકરાઓ એને નથી નડતી. કારણ કે એમને ભણવાનું છે નહીં ને આ જે આગળ ભણવું છે એ લોકો કાયમી ધોરણે પોતાનો એક સારો કેરિયર બનાવવા માટે મહેનત કરતા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે સુરેન્દ્રનગર શહેરના નહીં પણ રાજકોટ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર ગમે ત્યાં જાઓ તમે તો અત્યારે આર્થિક પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે લોકોને પૈસા કમાવા અઘરા છે અને વાપરવા એકદમ ઈઝી છે. એટલે આર્થિક પરિસ્થિતિ સૌથી મોટું કારણ છે. એ સિવાય લોકોના બીજા સોશિયલ મીડિયામાં તે ઘણી વખત ઊંધા રવાડે ચડી જાય છે, એના કારણે દેણામાં આવી જાય છે, દેણામાં આવીને આપઘાત કરે છે.
ઘણી જગ્યાએ નોકરી હોય અને નોકરીમાંથી છૂટા કર્યા હોય, પણ છૂટા કર્યા હોય તો એ પ્રશ્ન બને અને આખા ફેમિલીનો પ્રશ્ન આવી જાય. એટલે એકે બાજુ કોઈને કઈ શકે એવું ન હોય અને દેણું થઈ જાય, પછી થોડોક ટાઈમ રહે એટલે નોકરી મળે નહીં. એટલે એ રીતે સૌથી મોટું શોષણ છે. સરકારને આ બધા આર્થિક શોષણના માનસિક શોષણ હોય એના માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ. અને સરકારે સામાન્ય માણસો, અત્યારે સામાન્ય માણસોની પરિસ્થિતિ ખરાબ હોય છે, એટલે સામાન્ય માણસો સૌથી વધારે આપઘાત કરે. મોટા સિટીની અંદર લોકોને ભરવા ફરવાનું ને એવું બધું હોય, પછી હરવા ફરવાના કારણે ઘણી વખત સ્ત્રી માનતી ન હોય અને આ ખર્ચા કરાવે ને પછી દેણામાં આવે એટલે બધી આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. ખેડૂત હોય તો ખેડૂતને એવી પરિસ્થિતિ છે કે ભાઈ અત્યારે જે હાલમાં વરસાદ ન આવ્યો હોય અને દેણું કરી નાખ્યું હોય તો વરસાદ આવે ન આવે તો એ લોકોને દેણાના હિસાબે આપઘાત કરવો પડે. એવી રીતે અલગ શિક્ષણનો ભાર ક્યાંય વધ્યું છે? શિક્ષણનું ભારણ સૌથી વધારે અત્યારે બન્યું છે. પ્રાઇવેટ શિક્ષણ થઈ ગયા પછી લોકોને પૈસા સિવાય કંઈ થતું નથી. એક ધંધો બની ગયો છે શિક્ષણી, અને શિક્ષણમાં પૈસા કમાય છે ને શિક્ષણમાં લોકો આપઘાતે કરે છે. બે વસ્તુ છે, શિક્ષણ બે બાજુથી હેરાન કરે છે. જેને ભણવું છે એ પૈસા નથી હોતા, પૈસા હોય ભણતા નથી, એના ડ્રગ્સના એવા રવાડે ચડાવી દે છે લોકો, ભાઈબંધો હોય, અને એના કારણે એવડે ટોટલી પોતાનું આખું જીવન બરબાદ કરી નાખે છે. ઘણી વખત લગ્ન ન થવાના કારણે લોકો આપઘાત કરે છે. તમારા મતે આ આપઘાત રોકવા માટે અને શું પ્રયત્ન કરવા જોઈએ? હવે સરકારને આ પ્રયત્ન કરવા માટે સરકાર એની અંદર જે કંઈ લોકોને સહાય કરવી જોઈએ કે ભાઈ આર્થિક રીતે હોય કે નોકરીમાં ક્યાંય એવું હોય તો જે નોકરીમાં મળી જાય કે એવું નાનું મોટું કામ મળી જાય. અને ગામમાં ન હોય તો સરકાર સિવાય સરકારનું કામ ન હોય તો બીજી જગ્યાએ લોકો કામ કરવા માટે મહેનત કરે છે, પરંતુ પગાર ધોરણ જે છે એ સરકારના ધોરણ બાંધ્યા મુજબના હોતા નથી. 200-250 રૂપિયા રોજ આપે, એમાં પૂરું થાય નહીં. એટલે સરકાર જે તે જગ્યાએ કોઈ પણ કારખાનામાં કે જ્યાં હોય અહીંયા એજન્સીઓ કામ કરતી હોય, એજન્સીવાળા બધા પૈસા અડધા આપે ને અડધા ન આપતા હોય, અને જે એને પાછળથી પૈસા મળવા જોઈએ એ મળતા નથી હોતા. એટલે પરિસ્થિતિ સરકાર આમાં એમને ઉપર કંઈ પગલાં લેતી નથી. એજન્સીઓ આવી રીતે બધા પોતાને ગમે રીતે આર્થિક શોષણ કરે છે. એટલે માણસોને તો બધી બાજુથી મૃત્યુ જ છે, આપઘાત સિવાય કોઈ રસ્તો નથી. સમગ્ર ગુજરાતમાં જે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે તે અંગે નાગરિકો અને યુવાનોની એવી માંગ છે કે આ અંગે લોક જાગૃતિના કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ત્યારે જે યુવાનોને શિક્ષણનું બોજ છે, જે યુવાનને નોકરીનો બોજ છે, તેવા યુવાનોને મેન્ટલી સપોર્ટ મળી રહે તેવા માટેના લોક જાગૃતિના કાર્યક્રમો થવા જોઈએ, તે અત્યંત જરૂરી છે. જિજ્ઞેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. ગુજરાતમાં યુવાનોમાં આપઘાતનો મુદ્દો દિવસે ને દિવસે વધી રહ્યો છે. આવો જોઈએ પ્રદેશની વાચામાં. ગુજરાત રાજ્યમાં આ જે પ્રમાણે સરકારી આંકડા આવ્યા છે એ બહુ ચિંતાજનક છે, અને યુવાનો અભ્યાસકાળ દરમિયાન બેરોજગારી ને માનસિક તણાવમાં ખોટી દિશામાં જઈને જે આપઘાત કરે છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય છે. કારણ કે ગુજરાતનું યુવાધન જો આ રીતે બરબાદ થશે તો આપણી પાસે આવનારા સમયમાં યુવા પેઢી નહીં હોય તો આપણો ગુજરાતનો વિકાસ અને દેશનો વિકાસ કઈ રીતે થશે? તો આ પગલામાં સરકારે કંઈક ગંભીરતાથી પગલાં લઈ આના માટે કંઈક શિબિરો કેમ્પનું આયોજન કરવું જોઈએ. મનોચિકિત્સક જે હોય ડોક્ટરો એના દ્વારા રાજ્યમાં ઠેર ઠેર કેમ્પ કરે કે જેથી કરીને હારી ગયેલા વિદ્યાર્થીઓને સહાનુભૂતિ મળે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે. કારણ કે માણસ જ્યારે હારી જાય છે તો એને કોઈ દિશા બતાવવાનું નહીં હોતું, જેને કારણે એ એકાંતમાં વિચારીને એમ થશે કે મારું શું થશે, મારા પરિવારનું, એમાં કરી પોતા પગલાં લઈ અને પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવી દે છે. પોતે તો પોતાનું જીવન ટૂંકાવીને એવું સમજે છે કે અમે આ બધામાંથી મુક્તિ પડી, પણ એના પાછળનો પરિવાર બહુ જ દુઃખી થાય છે. એનો ઘર પરિવાર, સંસાર, સમાજ એ બધાને બહુ જ હાનિ પહોંચે છે, જે એ લોકો વિચારતા નહીં. એટલે મારી તો સરકાર કે જે સમાજના આગેવાનો છે, માતા પિતાઓ છે, એમને છોકરાઓને જ્ઞાન આપવું જોઈએ કે કશો વાંધો નહીં, નપાસ થાય તો ફરી પરીક્ષા, ધંધો ના થયો, નોકરી ના મળે તો ધંધો કરે, એમ કરીને પ્રેરણા આલીને ઉત્સાહ વધારવો જોઈએ. 100% સાચી વાત છે. આપના માધ્યમથી કહેવા માંગુ છું, આની પાછળ સરકાર જવાબદાર છે. દિવસે દિવસે બેરોજગારી વધતી જાય છે. સરકાર આજના યુવાનોને રોજગારી આપવા માટે સક્ષમ થતી નથી, અને ક્યાંક ને ક્યાંક સરકાર આની અંદર જવાબદાર આવી રહી છે. શું તમને લાગે છે કે ગુજરાતના યુવાનોમાં આપઘાતનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું છે? એની પાછળનું એક જ કારણ છે કે સરકાર રોજગારી આપતી નથી, એટલે આજના યુવાનો
દિવસે દિવસે વ્યસનો તરફ વળી રહ્યા છે. એમને એક માનસિક તણાવ વધતો જાય છે, એમને ટેન્શન વધતું જાય છે. એને લીધે એમનું ધ્યાન એક જ તરફ વળી રહ્યું છે, માત્ર ને માત્ર નશા તરફ વધી રહ્યું છે. તો એમને પોતાને એવું ફિલિંગ થાય કે અમે નશો કરીશું એટલે અમને આ બધી વાતો ભૂલાઈ જાય છે. શું હાલનું શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ પર વધારે દબાણ ઊભું કરે છે? દિવસે દિવસે જે રોજગારી માટેનું આ પ્રયત્ન સરકાર આપવા પ્રયત્ન નથી કરતી અને બીજી તરફ સરકાર વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવવા માંગે છે. આવી રીતના સરકાર આ વિદ્યાર્થીઓના માટે કશું જ કરી રહી નથી. એક બહુ જ ગંભીર મુદ્દો છે. ગુજરાતમાં વધી રહેલું આપઘાતનું પ્રમાણ ગુજરાત સરકાર રસ દાખવી અને આની ઉપર ધ્યાન આપે તેવું લોકોનું મંતવ્ય છે. નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી, બેરોજગારી અને જે શિક્ષણ છે તેમાં યુવાનોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો યુવાનોમાં આપઘાતના કેસો વધી રહ્યા છે. જે રીતે ગુજરાતભરમાં જે યુવાનો છે તે આપઘાતના કેસો વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું કે જે યુવાનોમાં તણાવ કેમ જોવા મળી રહ્યો છે. ઉદયપુરની અંદર આપઘાતના એટલો પ્રમાણ તો નથી, પણ આખા રાજ્યમાં જોઈએ તો આપઘાતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. સૌથી મોટું સમસ્યા તો એ છે કે નવયુવાનો ગણીને જ્યારે કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે તેમને નોકરીઓ મળતી નથી અને તેઓને માનસિક અને આર્થિક રીતે નોકરીઓ ન હોવાને કારણે બહુ એમાં મૂકી જાય છે કે એમને આપઘાતનો વિચાર આવે એવી પોઝિશન થઈ જાય છે. દબાણ તો ખરું, કેમ કે છોકરાઓને, વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સારા માર્ક લાવવા જરૂરી હોય છે. આગળ ભણવા માટે તેમને કોઈ યોગ્ય રસ્તો દેખાય એના માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે, જેથી માનસિક રીતે પણ તેમને ભાર અને તકલીફનો સામનો કરવો પડે છે. જીવનશૈલી હવે મોબાઈલ એક એવી વસ્તુ થઈ ગઈ છે કે એના વગર કોઈને ચાલે નહીં. હવે એના હિસાબે જો જોવા જઈએ તો રોજગાર પણ હોવો જરૂરી છે. રોજગાર હોય તો માણસને આર્થિક રીતે સદ્ધર હોય, પૈસો હોય તો તેના મોઢા પર સીમ તો રેલાય. છેલ્લા 8-1 વર્ષથી યુવાનોની અંદર આપઘાત કરવાના બનાવો બહુ વધ્યા છે. કારણ કે નીટ જેવા પેપરો લીક થાય છે, બાળકોને આની માઠી અસરો પડે છે, જેનાથી આપઘાત કરવા પ્રેરાય છે. આ ત્રણેય સમસ્યાઓ છે. ત્રણેય સમસ્યા આના માટે જવાબદાર છે 100%. કારણ કે નીટ જેવી પેપરની તૈયારીઓ કરવી પડે છે, ત્યારબાદ જ ડૉક્ટર જેવી પદવી મળે છે. તેના પેપરો ફૂટી જાય છે અને બાળકો દબાણમાં જ રહે છે. આ કામ સરકારનું છે, સમાજનું નથી. બેરોજગારીનું પ્રમાણ હોવાના કારણે બિન શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધવાના કારણે સોશિયલ મીડિયા તરફ પ્રેરિત થયા છે. જો રોજગારીના ઉપલબ્ધો સ્ત્રોત હોય તો આ જગ્યાએ પહોંચી ના શકે. એમ સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરે, નોકરીઓ મળે તો. એમ 100% બેરોજગારીના કારણે, કેમ કે સૌથી મોટી સમસ્યા જ બેરોજગારીની છે. પરંતુ આજે બેરોજગારોની એટલી બધી સંખ્યા છે કે તમે પૂછી ના શકો. પ્રાઇવેટમાં હરીફાઈઓ ચાલે છે 6-7 હજારની નોકરી કરવાની. એના માટે એક જ છે, પેપર નીટ જેવા ફૂટવા, રોજગારી આપવી એ સરકારની જવાબદારી છે. જો એ લોકો આપે તો આ તમામ સમસ્યાઓ દૂર થાય. બધી જ વસ્તુમાં વધારો થયો છે, કારણ કે એ લોકો જોબ આપવાની વાત કરે છે, પણ જ્યારે જોબ લેવા જાય જોબ મળતી નથી. યુવાનોને બેરોજગાર રાખે છે એટલે ઘર ચલાવવામાં તકલીફ આવે છે. બધા જ લોકો કરદાર થઈ ગયા છે, લોન લઈને ઘર ચલાવે છે. આ બધા જ કારણો છે જેનાથી આપઘાત વધ્યા છે. બેરોજગારી જ કારણ છે. બેરોજગારી હોય તો મા બાપો એમના છોકરાને ભણાવી નથી શકતા, કારણ કે ફી એટલી બધી છે. અને સરકારી સ્કૂલોમાં જે રીતે ભણતર ચાલે છે, મને નથી લાગતું કે કોઈ પણ મા બાપ ભણાવવા માંગે. એના માટે જે મા બાપો છે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માંગતા હોય એમના પાસે પૈસા નથી હોતા, લોન લઈને ભણાવે છે. આ બધા જ કારણો છે. હા, કરે છે ને, બધા દબાણ ઊભું કરે છે કે નહીં એ તો નહીં ખબર, પણ આ ઓટોમેટિકલી ઇનડાયરેક્ટલી બધા જ પેરેન્ટ્સો માટે છે કે ભાઈ મારા છોકરા સારું એજ્યુકેશન મળે તે માટે પેરેન્ટ્સો પ્રાઇવેટ સ્કૂલમાં જ મોકલવા માંગે છે. કારણ કે સરકારી સ્કૂલમાં જે રીતે એજ્યુકેશન મળવું જોઈએ
સરકાર એના પર બિલકુલ પણ ધ્યાન આપતી નથી. આ પ્રોબ્લેમ એવું છે ને કે જે બેરોજગાર છે એ લોકો સોશિયલ મીડિયા તરફ એટ્રેક્ટ થાય છે, તેના માટે આ બધી વસ્તુઓ થાય છે. આ બિલકુલ લાગે છે ને કેવી રીતે? આ બધા જ કારણો જે મેં પહેલા તમને કીધા એ બધા કારણો છે. જે લોકો ફ્રી હોય છે, મૂળ થાય છે, જેવી રીતે કામ એમને સમજ પડે છે. કારણ કે બેરોજગારી તો છોકરા ભણે નહીં તો આ બધી વસ્તુ કરશે. જે ભણેલા ગણેલા હશે એ લોકો આવી વસ્તુ કરશે જ નહીં. સરકારે ધ્યાન આપવું જોઈએ, રોજગાર આપવું જોઈએ અને વધારે શિક્ષણ મળે તેવી રીતે સરકારી સ્કૂલોમાં એને આયોજન કરવું જોઈએ. ખરેખર સરકાર અને જે સમાજ છે તે યુવાનોને સમજાવવાના પ્રયત્નો કરે તો યુવાનોમાં આપઘાતના કિસ્સાઓ ઓછા જોવા મળે. ત્યારે લોકોએ જણાવ્યું કે સરકાર અને સમાજ ખરેખર આ યુવાનોની ચિંતા કરે અને તેમને રોજગારીની તકો ઊભી કરે તેવી લોકોએ વાત પણ કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. ખાસ કરીને ગુજરાતમાં યુવાનોમાં જે આત્મહત્યાનું પ્રમાણ છે તે ખૂબ વધી રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ તો બેરોજગારી હોય કે કોઈ સામાજિક મુદ્દો હોય કે કોઈ પણ બાબતે યુવાનો વિદ્યાર્થીનીઓમાં પરીક્ષાને લઈને ઘણી વખત 10મું હોય, 12મું હોય, કોલેજ હોય, કોઈ પણમાં માર્ક સારા ના આવ્યા હોય તો પણ આ રીતે આત્મહત્યાનો પ્રકારો વધી ગયા છે. ત્યારે આપણે ખાસ કરીને યુવાનો સાથે સીધી વાત કરશું. આજના યુવાનોમાં પરીક્ષા અને અન્ય દબાવોના કારણે તેઓ આત્મહત્યાનું પગલું ભરે છે. જેમ કે આપણને ખબર છે કે યુવાનો દેશનું ભવિષ્ય હોય છે, પરંતુ જો યુવાનો જ આવી રીતના દબાવમાં આવીને આત્મહત્યાનું પગલું ભરશે તો પછી દેશની પ્રગતિ કઈ રીતના થશે? જેમ કે બધાને અત્યારે ખબર છે કે અત્યારે પરીક્ષાના કારણે કે પછી સરકારી નોકરીમાં હોડના કારણે અલગ અલગ પારિવારિક દબાવોના કારણે યુવાનોમાં ઘણું પ્રકારનું દબાવ આવે છે, જેના કારણે તેઓ વધુ વિચારે છે અને પછી કોઈ પણને વાત જાણ કર્યા વગર આત્મહત્યાનું પગલું ભરે છે, જે બહુ જ મોટી બાબત છે આપણા માટે. જ્યાં સુધી આપણને ખબર છે 18 થી 30 વર્ષના યુવાનો જે આવી રીતના પગલાં ભરે છે, જેમાં તેઓ પરીક્ષામાં જેમ કે તેમને તેમના મિત્ર કરતાં ઓછા માર્ક્સ આવ્યા તો તેઓ એવું વિચારે છે કે સમાજ, મારા મમ્મી પપ્પા મને શું કહેશે કે મારે ઓછા માર્ક્સ આવ્યા, સમાજ મને શું કહેશે, હું પહેલાં આટલું ભણવામાં હતું તોય મારે આવી રીતના કઈ રીતના થયું. એવી રીતના તેઓ વધુ વિચારીને કોઈ પણને વાત જાણ કર્યા વગર આત્મહત્યાનું પગલું ભરે છે. આનો એક ઉપાય એ છે કે એને એના મિત્ર જોડે વાત કરવી જોઈએ, એના મમ્મી પપ્પાને શેર કરવું જોઈએ, એના પરિવારને એને હકારાત્મક વાતાવરણ ઉત્પન્ન કરવું જોઈએ અને કહેવું જોઈએ કે કાંઈ વાંધો નહીં, બધાની કેપેસિટી અલગ અલગ હોય છે, એમાં એવું ચાલ્યા રાખે એમ. જેમ કે અને બીજા ઘણા પણ એવા કેસ બન્યા છે, જેમાં કે સરકારી નોકરીઓમાં અત્યારે તો સરકારી નોકરીમાં પણ એવી રીતના ઘણીવાર જોવા મળે છે કે આત્મહત્યાના બનાવો બને છે. બાકી સામાજિક અત્યારે નાની ઉંમરમાં યુવાનો પર ઘણી બધી જવાબદારીઓ થોપી દેવામાં આવે છે, જેના કારણે તેઓ વધુ પડતા તણાવમાં રહે છે અને જેનાથી તેઓ પછી આત્મહત્યાનું પગલું ભરે છે. ખાસ કરીને આપ પણ વિદ્યાર્થી છો, યુવાન, શું કરવું જોઈએ? આવા પગલાં ન ભરવા કરતાં આપણે આપણા પરિવારને જાણ કરવું જોઈએ, આપણા મિત્રો સાથે વાત શેર કરવી જોઈએ અને જ્યાં સુધી બને ત્યાં સુધી મોબાઈલ અથવા તો એ બધાના સોશિયલ મીડિયાથી દૂર રહીને સારું પોઝિટિવ રીડિંગ કરવું જોઈએ અને સમાજ શું વિચારે છે એનાથી આપણે એટલું બધું ધ્યાન ના દેવું જોઈએ, પણ આપણા માટે શું જરૂરી છે, આપણા પરિવાર માટે શું જરૂરી છે એ વિચારીને આપણે, એવું જરૂરી નથી કે કોઈ પણ સમસ્યાનો હલ નથી, બધી સમસ્યાનો હલ જોવા મળે છે, તો એ વિચારીને આપણે આત્મહત્યાનું પગલું ન ભરવું જોઈએ. સમસ્યાનો અંત શોધવાનો છે, આપણે જીવનનો અંત નથી શોધવાનો. યુવાનો એ આપણા દેશનું એક ધન છે, જેના લીધે જ આપણા દેશની આર્થિક સ્થિતિ ઊંચી આવવાની શક્યતાઓ વધે છે, પરંતુ હાલના સમયમાં યુવાનો એ આત્મઘાતની સંખ્યાઓ વધી રહી છે. યુવાનો આત્મઘાત કરે છે ટેન્શનના કારણે, એન્ઝાયટીના કારણે છે, પારિવારિક જવાબદારીઓના કારણે છે, ઘણા એવા કારણો હોય છે કે તે આવા પગલાઓ લે છે, પરંતુ આપઘાત એ માત્ર એનું જ મૃત્યુ નથી, પૂરા પરિવાર ઉપર પડતું બહુ મોટું દુઃખ છે. આપઘાત કર્યા બાદ એનો તો જીવ જતો રહે છે, પણ પૂરા પરિવાર, એની ફેમિલી, એના રિશ્તેદારોને શું સમજવાનું કે અમે એને સમજી નહીં શક્યા હોય, શું એના એવું બધું કારણ હશે કે જે અમને નહીં કહી શક્યું હોય. આત્મઘાત કરવો એ બહુ મોટી વાત છે, જીવ જવો એ પણ બહુ મોટી વાત છે. જ્યારે આપણે આત્મઘાત કરવાના વિચારો આવે છે ત્યારે સૌપ્રથમ આપણે આપણા પરિવારનો, આપણા મિત્રોનો અને આપણા સહપાઠીઓ તથા શિક્ષકોની મદદ લેવી જોઈએ, જેથી કરીને આપણા જે મગજમાં ટેન્શન આવે છે
જે એન્ઝાયટી થાય છે, જે જવાબદારીઓનો બોજ આવે છે તે ઓછો થઈ જાય. જ્યારે પણ તમને કોઈ આવા વિચારો આવે ત્યારે સૌથી પહેલાં એવું નહીં વિચારવાનું કે હું મરી જ જાઉં. પહેલાં એ પ્રોબ્લેમનો સોલ્યુશન કાઢવાનો વિચાર કરવાનો કે આ પ્રોબ્લેમ આવી રીતના આવ્યું છે તો એને કેવી રીતના હું દૂર કરું, નહીં કે મરી જવું. મરી જવું એ કંઈ ઉપાય નથી, એ સૌથી મોટી ભૂલ છે. મર્યા બાદ શું? તમારી ફેમિલી, તમારું પ્રોબ્લેમ એમને છે એ જતું રહેવાનું કે એ પ્રોબ્લેમ વધવાનું છે? તમારી ફેમિલીને શું જવાબ દેવાનો કે આત્મઘાત મેં કર્યો છે તો મારી ફેમિલીને મારી જે જવાબદારીઓ છે એ કોણ નિભાવશે? હું જે મર્યો છું એના પછી મારા પરિવારનું શું થશે? આત્મઘાત કર્યા બાદ ઘણી ફેમિલીઓ એટલા દુઃખમાં જતા રહે કે જે સમાજ સામે નહીં જઈ શકતા. ખાસ કરીને મોબાઈલ, જે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો જે વધી રહ્યો છે, મોબાઈલમાં જોઈ અને ઘણા એવા સીન મોબાઈલમાં પણ આવતા હોય છે જેના કારણે વિદ્યાર્થી છે, કોઈ પણ યુવાન છે તે આત્મઘાત તરફ પ્રેરાય છે કે આવી મને ટેન્શન, એવડી નાની ટેન્શન મને આવી છે તો આવી રીતના હું કરી લઉં તો મારી ટેન્શન જતી રહેશે. એવા મોબાઈલમાં ઘણા ઇન્ફ્લુએન્સર હોય છે કે જે આવી રીતના આત્મઘાતને પ્રેરણા આપે છે. તો ખાસ કરીને આનાથી દૂર રહેવું જોઈએ. સોશિયલ મીડિયાનો યુઝ માત્ર ઉપયોગ પડતો જ કરવો જોઈએ, વધારે પડતો યુઝ પણ આપણા જીવન માટે ખરાબ છે. અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, બુક્સ રીડિંગ વધારે રાખવું જોઈએ, શિક્ષકો, મિત્રો, ફેમિલી સર્કલમાં વધારે જોડાઈને રહેવું જોઈએ. ખાસ કરીને અત્યારના જમાનામાં જે હાઈ સોસાયટીની અત્યારે વાત કરીએ તો પૈસા અને એવા બધી બાબતમાં દેખાદેખી વધી ગઈ છે કે આની પાસે એટલા પૈસા છે, આની પાસે એટલા માર્ક આવ્યા છે તો મને કેમ નહીં, મને આવું બધું કરવું જ જોઈએ એમ. એના કારણે આપણે વધારે પ્રેશરમાં આવીએ છીએ કે આણે આવું કર્યું છે તો મારે બી એવું કરવું જ જોઈએ એમ. જેના કારણે આપણે વધારે પ્રેશરમાં આવીએ, વધારે ટેન્શનનો શિકાર થઈએ અને જેનાથી આપણે વધારે પડતી આત્મઘાત તરફ પ્રેરાઈએ છીએ. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા અને વધતા આત્મહત્યાના બનાવ પાછળ શું કારણો છે અને આપ શું માનો છો આ મામલે. આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.